કહેવા માંગુ છું. આપ સર્વે ધ્યાનથી સાંભળશો એવી મારી આશા. આજના રોજ મધ્યપ્રદેશના બાબરા જાંબુઆ જિલ્લાના બાબરા નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ પંડિત સીતારામ તિવારી હતું અને તેમની માતાનું નામ જગદની દેવી હતું. ચંદ્રશેખર આઝાદના પિતા ઈમાનદાર, શોભામણી, સાહસી અને વચનના પાકા હતા. આ ગુણ ચંદ્રશેખર આઝાદ ગાંધી હતું. તેમની માતાનું નામ પુતળીબાઈ હતું. ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા હતા અને બેરિસ્ટર બન્યા. ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા, ત્યાં તેમણે ગોરાઓ દ્વારા હિન્દીને થતો અન્યાય નજરો નજર જોયો. તે અન્યાયને દૂર કરવા માટે ગાંધીજીએ અહિંસક આંદોલન શરૂ કરી સફળતા મેળવી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા. તે સમયે અંગ્રેજોનું શાસન હતું. ભારત છે અને ન પૂછો તો જાણો શું આપણી કહાની છે. આપણી ઓળખ એની જ છે કે આપણે હિન્દુસ્તાની છીએ. આપણી ઓળખ એની જ છે કે આપણે હિન્દુસ્તાની છીએ. કેસરી મારો છે, ના તો લીલો મારો છે. ના કેસરી મારો છે, ના તો લીલો મારો છે. અરે મારો ધર્મ હિન્દુસ્તાની છે. અરે મારો ધર્મ હિન્દુસ્તાની છે. આખો આખો તિરંગો મારો છે. આખો આખો તિरंगो मारो છે. उनका पूरा नाम मोहनदास करमचंद गांधी था. उनका जन्म 2 अक्टूबर 1869 को गुजरात के पोरबंदर में हुआ था. गांधी जी ने अपना जीवन शांति, सत्य और अहिंसा के सिद्धांतों पर आधारित किया. गांधी जी का जीवन हर किसी के लिए प्रेरणा है. उन्होंने हमें सिखाया है कि बड़ी से बड़ी समस्याओं का समाधान भी अहिंसा और सत्य के मार्ग से संभव है. 30 जनवरी 1948 को उनकी हत्या कर दी गई, लेकिन उनके विचारों आज भी हमारे दिलों में जीवित है. हमें उनके आदर्शों का पालन करना चाहिए और एक बेहतर समाज बनाने की दिशाओं में काम करना चाहिए. મોદીના પિતાનું નામ દામોદરદાસ મૂળચંદ મોદીજી અને માતાનું નામ હીરાબેન મોદીજી છે. નરેન્દ્ર મોદી નાનપણથી જ તેના મોટા ભાઈ સાથે ચાની દુકાન સંભાળતા હતા. નાનપણથી જ દેશની સેવામાં કાર્યરત હતા. માત્ર 8 વર્ષની ઉંમરમાં તેઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા હતા. માત્ર 17 વર્ષની વયે પોતાનો ગૃહ ત્યાગ કરી હિમાલય અને શ્રી રામકૃષ્ણ પરમહંસ બેલુર મઠમાં પણ રહ્યા હતા. મોદી તેમને કિશોરાવસ્થાથી જ રાજકારણમાં ખૂબ રસ હતો. નરેન્દ્ર મોદી એક સારા લેખક પણ છે. તેઓએ ઘણા બધા પુસ્તકો પણ લખ્યા છે. ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી હતી. મોદીજી ગુજરાતમાં 14 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી. 26 મે 2014 થી મોદીજી ભારતના 15મા પ્રધાનમંત્રી તરીકે દેશની સેવા કરી રહ્યા છે. અસ્તુ. દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. ત્યારબાદ દેશનું બંધારણ ઘડવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. તેના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. 26મી જાન્યુઆરી 1950ના દિવસે આ બંધારણ અમલમાં આવ્યું. આ દિવસ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આપણા સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં 26મી જાન્યુઆરીનું વિશેષ મહત્વ છે. ભારત એક વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. આપણા દેશમાં જુદી જાતિ, ધર્મ, રીતિ રિવાજો, વેશભૂષા આપણને સૌને અલગ પાડે છે, પણ આપણે બધા જ એક ભારતીય છીએ. આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. વિશાળ ગગને લહેરાતો એ તિરંગો અમારી જાન છે. વિશાળ ગગને લહેરાતો એ તિરંગો અમારી જાન છે. તારા રક્ષણ કાજે તો લાખો જાન કુરબાન છે. આજનો દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે શાંતિ, સમાનતા અને એકતાના માર્ગે ચાલવું જોઈએ અને એક જવાબદાર નાગરિક તરીકે દેશના વિકાસ માટે યોગદાન આપવું જોઈએ. આ મહાન દિવસ પર ચાલો આપણે સૌ સાથે શપથ લઈએ કે અમે એક સારા નાગરિક બનીશું અને આપણા પ્યારા દેશ ભારતને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવશું. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. शिक्षा की किरणा हर कोने में बहे. शिक्षा की किरणा हर कोने में बहे. विकसित भारत का सूरज सब पर चमके. विकसित भारत का सूरज सब पर चमके.